આજે છે અષાઢી બીજ અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો સવારમાં જોઈ લો. અને આ બંકાઈ ગયા બે સવારમાં આપણા ઘરે જો શું લેવાનું હોય તારા ચંપલ એટલે આ તુલાના ચંપલ તો ઘણા પડી જાય લે તારા ચપ્પલ હા જો હવામાં સિનાવરા બગડે સિવારા બગડે ચંપલ ખોઈ તે નવા ચંપલ લાયો નવા હતા તે ખોઈ તે નવા લાયો બીજા હમ નવા ચંપલ લાયો હેલો પાલટી આલો હેલો સીની પાલટી નવા ચંપલ પાલટી આપો ચંપલ ની પાલટી ના હોય બર્થડે ની હોય કે એની હોય. તો મિત્રો અત્યારે હું હે ને કલ્ટી બનાવું જોઈ લો. આપણે આ જૂની હલકી કલ્ટી અહીં પડી છે ને એ મસ્ત મજાના દાંતા માતા બધું ફિટ કરવાનું કામકાજ ચાલુ છે સવારમાં. અને વરસાદે ચાલુ થઈ ગયો બાકાજી કે બોલાવા મળ્યો અત્યારે. તો ફટાફટ હું ને પેલા કલ્ટી ફિટ કરી લઉં ને કે વરસાદ આવશે ને તો કામે નહીં કરવા દે બરોબર. આહા માઇટી રાજુ આયા ડિસ્કો કર ધમ ચક ચક ધમ ધમ ડિસ્કો કર વચ્ચે નો સિંગલ લાલા ઉઈ સિંગલ લાલા દાદી 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 દીદી દીદી દાદી દાદી તુલા મેં મમ આપું તુલા મેં મમ આપું એ આની ચડી કરી નાખો આની ચડી કરી નાખો અલા આની ચડી કરી નાખો આ તુલાની ચડી કરી નાખો રે ચડી કરી નાખો રે જો થોડા. તો અત્યારે મિત્રો હું મસ્ત કલ્ટીના દાંતા ફિટ કરી વાળા છે અને અત્યારે બપોરના ફિટો ફિટ 12 વાગે છે. હું તમને બતાવી દઉં બરાબર. જો ઘડિયાળમાં ફિટો ફિટ 12 વાગ્યા છે. ખાલી 1 જ મિનિટની વાર છે અને 12 વાગી જશે. અને હું બેઠો છું જમવા માટે. તો આજે મિત્રો જમવામાં છે કઢી રોટલો પછી બટેકાનું શાક છે ખીચડી છે પછી આ મિત્રો મગની દાળ છે. જો મસ્ત મજાનું જમી લઈને પછી તમને મળી. જમવું હોય તો આવજો આપણા ઘરે. અને હવે આપણે ટીમો જો મસ્ત મજાના આપણા વ્લોગ જોશું. મિત્રો તમે ખાતા ખાતા વ્લોગ જોજો તમને બહુ મજા આવશે બરોબર. આમ ધ્યાન દઈને બ્લોગ જોશો ને મારા તો તમને એટલો આનંદ થશે ને કે એની વાત જ જવા દો. બાકી વ્લોગ ચાલો આડોરું ધ્યાન છે ને તો તમને મજા જ નહીં આવે ખબર જ નહીં પડે કે વ્લોગમાં શું છે શું નહીં. તો ચલો મસ્ત જમી લો. તો મિત્રો આજે છે અષાઢી બીજ બરોબર. તો હવે હા ને બીજના દર્શન કરવા માટે બધા ધાબે ચડશે હમણાં કડીકડી બરોબર. અમુક ધાબે ચડશે અને અમુક હેઠે જોશે ને તમે બધા હા બીજના દર્શન કરવા માટે બધા લોકો બહાર નીકળશે. અને આપણા રામાપીરનું મંદિર છે ને એક મસ્ત મજાનું ખીર વિતરણનું કામકાજ ચાલુ છે રામાપીરની પ્રસાદી તરીકે બરોબર. અત્યારે જો આટલામાં ખુલ્લું આકાશ છે ને આ બાજુ વાદળા છે તો હમણાં બીજ દેખાય ને તો હમણાં હું તમને દર્શન કરું બરોબર. અને અષાઢી બીજના દિવસે મિત્રો જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળતી હોય છે તમને બધાને ખબર જ છે. અને અમારે વિરંગામાં પણ નીકળે છે. તો અત્યારે યુટ્યુબમાં બધું લાઈવ યાત્રા ચાલુ જ છે બરોબર. તો હવે જોયું હોય તો તમે જોઈ શકો છો. પણ આ વિડીયો આવ્યો છે ને એ દિવસે તો લગભગ બધું પતી ગયું છે. અને બધા મિત્રો રામાપીરના દર્શન કરવા માટે અત્યારે બધા રામાપીરના ધામે છે ને બધી જગ્યાએ પીડે છે. ટ્રાફિક ફૂલ હલ્લા બોલ. આપણે અહીંયા નજીક તો પીપળી ધામ પડે બરોબર. આપણે તમને વિડીયો બતાવેલો છે તો એ પીપળી ધામમાં મિત્રો વિડીયો શૂટ કરેલો એટલા માટે હું જયો નહીં નકર પાછો જાત. આજ પણ આપણે મિત્રો પીપળી ધામનો વિડીયો તમને બતાવેલો જ છે એટલા માટે હું નતો ગયો. બાકી હમણાં બીજ નીકળે અને પછી હું તમને દર્શન કરાવું બરોબર. તો બને રહેજો વ્લોગમાં બીજમાંના દર્શન કરવા માટે. ઓકે આ મિત્રો શું છે તમે કમેન્ટ કરો તમને ખબર આ શું આમ જુઓ તમે આને કહેવાય મિત્રો ફાંજિયા બરોબર. આજે આપણા ઘરે છે ને રાતે જમવામાં ફાંજિયા બનાવવાના તો જોરદાર મજા છે. આ રીતે અળવી ટાઈપ જ બનાવવાના આવે પણ અળવીના પાંદાની ઉપર લોટ ચપડવાનો હોય અને આના પાંદા સુધારીને લોટની અંદર નાખ્યા પર રોટલી કરીને એ રીતે આમ લોટ માંડી દેવાનો એ બધું સિસ્ટમ હોય છે. તો જો મિત્રો કંઈક આવી રીતના ફાંજિયા હોય તમને અત્યારે જોવા નહીં ગમે બરોબર. હમણાં બનાવ કઈ મજા આવશે. અત્યારે પાછો મિત્રો હું ધાબા પર આવી ગયો સ્પેશિયલ તમને બીજ બતાવવા માટે બરોબર. જો આખું મસ્ત વાતાવરણ ચોખ્ખું થઈ ગયું વાદળ બાદળ હટી જાય જોઈ લો. અને આ દિશામાં આટલામ ચકત બીજ દેખાશે જોજો તમે. જો મિત્રો બધા બીજમાંના દર્શન કરી રહ્યા દેખાય તમને. આપણને મિત્રો ધાબા પરથી તો નતા દેખાતા બરોબર એટલા માટે સ્પેશિયલ નીચે અમે હું ને જાડા કાકા બે જોઈ બીજમાં હતા આમ જો અહીંયા એ અરે જો ટેન્ટણે દેખાય તમને એ અરે જો એ બ્લર થઈ ગયું બધું. આમ જો બધા જો હે ને ધાબા પર ચડી ગયા બીજમાંના દર્શન કરવા માટે. બીજા બાજુ તમને બતાવું દઉં. બીજા મિત્રો પેલા ધાબા પર દેખાય તમને બધા મિત્રો બીજમાંના દર્શન કરવા માટે અત્યારે સાંજે બહાર નીકળ્યા ગયા. કઈક બોલતો હતા ને બે લુદી બીજ ઉગી જાય ને આમ દર્શન કરી લે. આ બાજુ આ જો આમ ચોખ્ખા દેખાય જો હે ને અહીં દેખાય જો. હું તો ભાઈ ધાબા પર જોતો પણ ધાબા પર મને દેખાણા નહીં. તે મૂળ બાજુ અમારે જૂનું ઘર હતું પેલા યાકન જતો અહીં મસ્ત કમ્પ્લીટ દેખાતા. હવે મિત્રો થોડુંક અંધારા જેવું થઈ ગયું ને એટલે હવે બીજમાં ચોખ્ખા દેખાય છે. જો તમને બતાવું તો જો મિત્રો હવે બીજમાં ચોખ્ખા દેખાય કે ને એકદમ. અને ઉપર જો ધ્રુવનો તારો પણ ઉગી ગયો હોય અને અહીંયા બીજમાં જોઈ લો તમે. મસ્ત મિત્રો બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં તમારો ભાઈ જાય છે અત્યારે દૂધ ભરવા માટે જોઈ લો બહેણી લઈને. તો મિત્રો દૂધ ભરાઈને તો પાછો આવી ગયો પણ હજી તમારા ભાઈને નાવા ધોવાનું પણ બાકી છે. બ્રશ કરી લીધું છે ચા પાણી પણ કરી લીધા છે. તો ચલો હવે હા ને હું જાઉં નાવા અને આજના બ્લોગ હું કરું છું અહીંયા. જો તમને આપણી વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ.
મળીશું કાલે બીજા નવા બ્લોગ સાથે. ચલો બાય.